અચ્છા, કારણ કે તમારી આજે ન્યાય સભા થવાની છે, ન્યાય સભા હવે ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં થવાની છે. જીતુભાઈને લઈને પણ ઘણા બધા સવાલ કોળી સમાજમાં ઊભા થઈ રહ્યા છે. એને લઈને આપ શું કહેશો, જીતુ વાઘાણીને લઈને? એમાં બેન એવું છે, અમારે જો પેલા તો અમારે અગાઉથી જ નક્કી થયેલું હતું, બરોબર, કે જ્યારે જયરાજ આહીરનું નામ સામેલ નહોતું થતું ત્યારનું જાહેર કરેલું હતું, બરોબર. તો એ મુદ્દા હમ. ઉપર આમ નામ રાખ્યું છે, પણ હવે અમે એ જે સભા છે ને એ સન્માન સભા અમે તરીકે એને કરી નાખ્યું છે, કે ભાઈ જે આમાં આગેવાનો જે એકતા થઈ છે, જે જેણે મહેનત કરી છે, એ બધા લોકોને અમે ત્યાં સન્માન કરવાના છીએ, કે નહીં કે કોઈ સરકાર વિરુદ્ધ કે નહીં કોઈ પક્ષના માણસો વિરુદ્ધ કે કોઈના વિરુદ્ધમાં અમારી ત્યાં સભા હવે નથી થવાની. પહેલેથી કારણ અગાઉથી બધા બેનરો ને બધું લાગી ગયેલું છે, તો એટલા હમ. માટે એમને એમ રાવા દીધું છે, બરોબર. બાકી તો હવે જે કોઈ સભા થવાની છે એ આગેવાનોનું સન્માન માટે જે કોઈ સાથ અને સહકાર આપ્યો છે અમે એમના નામ લેશું, અને જે અન્ય લોકો સાથે જે અન્યાય થયો છે, પહેલા પણ મેં કીધું છે કે જે મારી જેમ જે કોઈ પીડિત લોકો છે એ લોકોને પણ અમે ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું છે, કે ભાઈ એ લોકો આવે ખુલીને ત્યાં, અને એ લોકોને જે કાયદાકીય રીતે જરૂર પડે એ જરૂર અમે ગાંધી સિંધ્યા માર્ગે બધા અમે એ લોકોની સાથે જે કંઈ અમારે કરવું પડે એ અમે એ લોકોને સાથે રાખીને કરશું. કારણ કે અન્ય સમાજના લોકો પણ મારી જેમ પીડિત છે, કે જેનો અ, અ, વર્ગ નાનો છે, કે અમારે કોળી સમાજ મોટા છીએ ને અન્ય સમાજ જે નાનો હોય છે, તો એ લોકો પણ પીડિત છે ત્યાં, બરોબર. એવું અમને જાણવા મળ્યું છે, તો એ લોકોને પણ અમે આહવાન કરીએ છીએ એને 1 તારીખે એ લોકો આવે, અમારી જે લીગલ ટીમ છે એમની જોડે રહી અને જે કાંઈ કાયદાકીય રીતે લડત લડવી પડે તો એ અમારા આગેવાનો અને એ બધા થઈને એમની જોડે રહીને કાયદાકીય રીતે લડત લડશે.